નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી તીરકામઠા અને પરંપરાગત વેશભૂષા સાથે સાંસ્કૃતિક રેલી. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી બહુલ નસવાડી તાલુકામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજ દ્વારા નસવાડીના નવા એસટી ડેપો ખાતેથી વિશાળ સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નસવાડી તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં ઉમટી પડ્યા હતા અને ઢોલ નગારા અને ડીજેના તાલે ઝૂમતા યુવક યુવતીઓ અને ગ્રામજનોએ સમગ્ર નગરને ઉત્સવમય બનાવી દીધું હતું. રેલીમાં આદિવાસી સંસ્કૃતિના પ્રતીક રૂપ તીરકામઠા અને પરંપરાગત શસ્ત્રો સાથે લોકો જોડાયા હતા, જે આદિવાસી સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ અને વિરાસતનું જીવંત પ્રદર્શન બની રહ્યું છે. નવા એસટી ડેપોથી શરૂ થયેલી આ ભવ્ય રેલી નસવાડી નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને માર્ગો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર પંથકમાં વિશ્વ આદિવાસી દિવસને લઈને ભારે ઉત્સાહ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નસવાડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સતર્કતા અને સ્થાનિકોના સહકારથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ઉલ્લાસભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નસવાડીમાં યોજાયેલી આ રેલીએ આદિવાસી સમાજની એકતા, પરંપરા, સંસ્કૃતિ અને આગવી ઓળખનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર.